અંકલેશ્વર ડઢાલ ગામની બીમાર દીકરી સુરત સિવિલમાં બીમારીમાં મૃત્યુ પામી હતી. પરિવાર પાસે અંતિમ વિધિ માટે રૂપિયા ન હોવાથી મૃતદેહ સિવિલમાં જ મૂકી પરત ફર્યો હતો. દરમિયાન સુરત સિવિલમાં કોન્સ્ટેબલ આગળ આવ્યો હતો. વસાવા સમાજના પોલીસ ગ્રુપમાં મદદ માટે પોસ્ટ કરતા જ રૂપિયાનો ધોધ વહ્યો હતો. નિઃશુલ્ક એમ્બ્યુલન્સ કરાવી આપ્યો તો અંતિમ વિધિ માટે રૂપિયાની મદદ સાથે અંતિમ વિધિ માટે સરસામાનની મદદ કરી હતી. દીકરી અંતિમ વિધિ સુધી સામાજિક કાર્યકરો જોડે રોકાયા હતા. અંકલેશ્વરની એક 22 વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં તડછોડીને જતા રહ્યા હતા. જોકે આ સમયે સિવિલ પોલીસ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અંકલેશ્વરના ડઢાલ ગામના સાગબારા ફાટક પાસે રહેતા 22 વર્ષીય કાજલ મહેશ વસાવા 1 મહિના પહેલા બીમારીનો ભોગ બની હતી. ગામના યુવક દ્વારા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ત્યાંથી વધુ સારવાર માટે 18મી નવેમ્બર સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 26મી નવેમ્બરે કાજલ મૃત્યુ પામી હતી. મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં તરછોડી મૂકીને તરત અંકલેશ્વર આવી ગયું હતું, જે અંગે હોસ્પિટલના ડોક્ટરો સિવિલ ચોકીના પોલીસોને જાણ કરી હતી. અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓએ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ જવા માટે ભાડું પણ આપ્યું હતું. ત્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા હતા, જ્યાં સુરત સિવિલના પોલીસે તેમની મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું. ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી કે અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી. સિવિલ પોલીસના ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા સાંભળીને ગદગદ થઈ ગયા હતા. તેમણે આશ્રમ જેવી પરિવારોને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો હતો. મેસેજ વાંચીને પોલીસ જવાનોનું હૃદય પીગળી ગયું અને તેઓએ તુરંત ફાળો એકઠો કર્યો હતો. કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે 35,000 રૂપિયાની વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોળદરા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને યુવતીનો મૃતદેહ અંકલેશ્વર પહોંચાડ્યો હતો. એક સેવાભાવી એમ્બ્યુલન્સવાળાએ તો ભાડું લીધા વગર જ મૃતદેહ ઘરે પહોંચાડ્યો હતો. પોલીસની આ સેવા જોઈને યુવતીના પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે ગદગદિત થઈને કહ્યું, મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે. સુરત પોલીસ અને સેવાભાવી યુવાનો એટલેથી ન અટક્યા હતા. સામાજિક કાર્યકર્તા પ્રદીપ વસાવા સુરતથી મને લક્ષ્મણભાઈ સિવિલ પોલીસ ચોકી તરફથી જાણ કરાવેલી હતી કે કાજલબેન મહેશભાઈ નામની છોકરી જે મૃત્યુ પામેલ છે, જેથી અમે ત્યાં જઈને તપાસ કરતા તેના વાલી વારસદાર મળેલ ન હતા જેથી અમે તેની શોધખોળ કરતા પછી કંઈક બાળ મળેલ ન હતી, જેથી ફરી અમે લક્ષ્મણભાઈ સાથે ચર્ચા કરેલ. તારીખ 27ના રોજ અમને જાણ મળેલ કે તેના પિતા મળી આવેલ છે અને તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં મૃત્યુ જે શરીર હતી તેને ત્યાં મૂકીને હું તરછોડી ગયેલ હતો. જેથી અમે લક્ષ્મણભાઈ જોડે ચર્ચા કરી. તેમણે પોતાના પોલીસ ગ્રુપની અંદર મેસેજ છોડી જે નાની મોટી જે પોતાની રકમ ભેગી થાય તેનાથી અમે એ લોકોને મદદ કરી શકીએ એ ઉદ્દેશથી અમે મેસેજ છોડ્યો હતો અને એમાંથી જે કંઈ રકમ અમને મળી તેનાથી અમે જે કાજલબેનને એમના ઘરે લઈ જવા માટે લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ બધી કરી હતી અને જે પણ ખર્ચો કર્યો હતો તે જે પોલીસ ફંડની અંદરથી જે પૈસા આવ્યા હતા તેની અંદરથી બધો ખર્ચો કરવામાં આવ્યો હતો. અને તે વિધિ પૂરી કર્યા પછી અમે એનો ઘર વખરીનો સામાન, તેલ, ચોખાથી લઈને જે 12મા વિધિનો સામાન છે તે પૂરેપૂરો અમે ત્યાં આપીને આવ્યા હતા અને તેના પરિવારને રોકડ રકમ પણ એમના હાથમાં આપી હતી. મારું નામ અલ્પેશભાઈ ધનજીભાઈ વસાવા છે. હું ડઢાલ ગામમાં રહું છું. અમારે ત્યાં એક ઘટના બની હતી કે કાજલબેન મહેશભાઈ વસાવા ઘણા ટાઈમથી બીમાર હોવાથી મેં જ એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે એમને એડમિટ કર્યા છે. ત્યાંથી એમને વધુ પડતું બીમાર હોવાથી એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ત્યાં આગળ એમનું મૃત્યુ પામી ત્યાં આગળ, કારણ કે ત્યાં મૃત્યુ પામી કાજલબેન ને એમની પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોવાના કારણે એમનો મૃતદેહ ત્યાં છોડીને આવ્યા. ત્યાંના પોલીસ જવાનોએ લક્ષ્મણભાઈ વસાવા છે તેમને અમારા આદિવાસી સમાજ માટે આ દીકરી મૃત્યુ પામી એના માટે થોડીક બહુ જ હેલ્પ કરી છે ને એમનો ત્યાંથી એમ્બ્યુલન્સ કરી આપી છે અમને. ત્યાંથી
થોડુંક સામાન અમને ઘરે આવીને અંતિમવિધિ કરી છે. ત્યાં અમારા ઘરે છેક સ્મશાન સુધી ગયા છે લોકો, ને ત્યાંથી આવીને ઘર બારમાની વિધિ અમારે જે પ્રમાણે થાય તે પ્રમાણે ઘર વકરી સામાન થોડું આપ્યું છે, થોડા પૈસા આપ્યા છે. હું આભાર માનું છું, કેમ કે સમાજ માટે થોડું કાર્ય કર્યું છે. દિલથી હું આભારી માનું છું લક્ષ્મણભાઈ ને સુરતના પોલીસ કર્મીનો બહુ આભાર માનું છું દિલથી. સમાજને હું કહેવા માંગુ છું કે એકબીજાને મદદ કરો ને મદદ કરતા રહેવાનું આપણે.